નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 22 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચાલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ આપણે. તો કયા રાજ્યએ ડૉક્ટર BR આંબેડકરના નામ પરથી નવા વન્યજીવ અભયારણ્યની જાહેરાત કરી છે? તો મધ્યપ્રદેશ રાજ્યએ આવું કર્યું છે. તો જોઈએ એના વિશે. તો મધ્યપ્રદેશ સરકારે સાગર જિલ્લાના જે 258.66 જે ચોરસ કિલોમીટરનો એક વિસ્તાર છે ને, એમાં ફેલાયેલું વન્યજીવ અભયારણ્ય, એનું નામ તો કે ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામ રાખવામાં આવશે. અને આ અભયારણ્ય સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ડૉક્ટર જે BR આંબેડકરની હમણાં 135મી જન્મ જયંતિ ગઈ ને એ પહેલાં જ, અને જે 16 એપ્રિલે આપણે ઉજવી પણ હતી. અને આ નવા અભયારણ્યના હેતુ તો કે વન્યજીવનું સંરક્ષણ પ્રયાસો અને વધારવાનું છે, ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનું છે અને સ્થાનિક સમુદાય માટે રોજગારીની તકો પણ ઊભી થશે. એના માટે મધ્યપ્રદેશ સરકારે આવું કર્યું છે. જ્યારે BR આંબેડકરનું આપણે તે બધી જોયું હતું, આ કરંટમાં છે એ જોઈ લઈએ. તો ન્યૂયોર્કે 14 એપ્રિલને ડૉક્ટર BR આંબેડકર દિવસ તરીકે જાહેર કર્યો હતો અને એને ઉજવ્યો પણ હતો. જ્યારે યુપીએ તેની શૂન્ય ગરીબી યોજનાનું નામ બદલી ડૉક્ટર BR આંબેડકરના નામ પર રાખ્યું હતું. આ બંને કરંટના પ્રશ્ન છે, યાદ જ રાખવા. મધ્યપ્રદેશે વન્યજીવનું નામ રાખવાનું કીધું, વન્યજીવ અભયારણ્યનું નામ ડૉક્ટર BR આંબેડકરના નામ પર. એની વાત કરીએ તો 1956માં જે રાજ્ય પુનર્ગઠન આયોગ આવ્યું હતું ને, એને જ ત્યારે જ મધ્યપ્રદેશની રચના થઈ હતી. કેપિટલ ભોપાલ છે, CM તો કે મોહન યાદવ છે અને રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ છે. યાદ રાખવી એટલી માહિતી મધ્યપ્રદેશ વિશે. ત્યારબાદ રામમોહન નાયડુએ ક્યાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડ લેબનું ઉદ્ઘાટન કર્યું છે? તો નવી દિલ્હી ખાતે કર્યું છે આ લેબનું ઉદ્ઘાટન. તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા છે ને રામમોહન નાયડુએ નવી દિલ્હીના જે ઉડ્ડયન ભવન ખાતે એરક્રાફ્ટ એન્ટી ઇન્વેસ્ટિગેશન બ્યુરો ખાતે અત્યાધુનિક ડિજિટલ ફ્લાઇટ ડેક જે રેકોર્ડ અને કેપિટલ વોઇસ રેકોર્ડનું લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે, જેને નામ પણ આપ્યું છે બ્લેક બોક્સ લેબ તરીકે વ્યાપક ઓળખ આપી છે. અતિ આધુનિક સુવિધા છે, 9 કરોડના રોકાણ સાથે આને સમર્પિત કરવામાં આવ્યું છે. હવે બ્લેક બોક્સ વપરાય ક્યાં? તો કે પ્લેનમાં વપરાય છે. ક્યાં? તો કે પ્લેનમાં એક જગ્યા હોય ને, જો આ તમને ઇમેજમાં દેખાતું હોય ત્યાં રાખવામાં આવે છે. શું આનું કારણ? તો કે વિમાન કોઈ અકસ્માત રીતે કે ક્રેશ બ્રેશ થઈ જાય ને, તો આમાં બધી માહિતી રેકોર્ડ કરી લે. કેવી રીતના ક્રેશ થયું, પાયલોટ શું વાત કરતા હોય એ બધી આમાં રેકોર્ડ થાય. અને આ સીપ જ્યારે ગોતી અને પછી જોવામાં આવે કે આ પ્લેન કેવી રીતના કેસ થયું, અને પછી ન્યૂઝવાળાને બધીને જે માહિતી આવે એ પ્રમાણે મોકલે છે. એવી રીતના હોય છે. તો આ બ્લેક બોક્સ ખાસ IMP છે અને તે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડના સહયોગથી બનાવવામાં આવી રહ્યું છે નવી દિલ્હી ખાતે. જ્યારે બ્લેક બોક્સ આપણે વાત તો કરી લીધી, વિમાનમાં એક નાનું મશીન જે ફ્લાઇટની વિગતો રેકોર્ડ કરે છે અને વિમાન દુર્ઘટનાનું કારણ શોધવામાં ઉપયોગી થાય. અને વિમાન અકસ્માતના કારણ સહિત ફ્લાઇટ સંબંધિત વિસ્તૃત માહિતી આપવા માટે એક નાની મશીન તરીકે બ્લેક બોક્સ કામ કરે છે. જો આ બ્લેક બોક્સ અહીંયા આ ડેટા તો રેકોર્ડ કરવામાં આવે, પણ જો હવે આ લેબમાં શું થાય તો કે આ બ્લેક બોક્સ છે ને એ પણ વિમાનની સાથે ક્રેશ થઈ જાય તો એમાંથી ડેટા બેકઅપ લેવો વગેરે, આને હમું કરવું એ વગેરે કાર્ય પણ અહીં કરવામાં આવશે આ નવી દિલ્હીમાં જે લેબ બને ને અહીંયા. તો એટલું માહિતી યાદ રાખવી આ આર્ટિકલમાં. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિત શાહ છે ને, એને કયા રાજ્યમાં નીમચ નામનો જે જિલ્લો અથવા તો તાલુકો છે ત્યાં CRPF ડે પરેડ 2025ને સંબોધિત કર્યું છે? તો મધ્યપ્રદેશનું આ એક છે શહેર અથવા તો જિલ્લો જે હોય. તો કેન્દ્રીય ગૃહમંત્રી સહકારી મંત્રીતાના મંત્રી આપણા અમિત શાહે મધ્યપ્રદેશના જે નીમચ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFને પરેડને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યું. આ પ્રસંગ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ અને CRPFના ડિજિટલ જનરલ સહિત અનેક મહાનુભાવો હાજર હતા. જે આપણે તો ભારત અહીંયા ભાષણ કર્યું ને અથવા તો સંબોધન કર્યું ને અમિત શાહે, એના 2 પોઈન્ટો યાદ રાખવા. ભારત 2047 સુધીમાં દરેક ક્ષેત્રમાં જે વિશ્વમાં અગ્રણીય બનાવ તરફ આગળ વધી રહ્યું છે અને શહીદ CRPFના જવાનોને બલિદાનનું આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર ફાળો છે. અમિત શાહે એ પણ કીધું કે શહીદના જે બહાદુરના અમીર ગથાન પર 1000 વર્ષના સ્વાતંત્ર્ય સુવર્ણ પુસ્તકનું સંપૂર્ણ અક્ષરથી અંકિત થશે એ પણ કીધું. અને આ દિવસ 17 એપ્રિલ 2025ના રોજ આ પરેડ શરૂ થઈ, તો એ પણ યાદ રાખવું.
જ્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઓફ ઇન્ડિયા એટલે કે CRPFની વાત કરીએ, એની સ્થાપના 27 જુલાઈ 1939માં થઈ હતી. તે સમયે તેનું નામ તો કે કાઉન્સિલ રિપ્રેઝેન્ટેટિવ પોલીસ ફોર્સ હતું. ત્યારબાદ 28 ડિસેમ્બર 1949ના રોજ આપણે ખબર હશે 47માં આઝાદી મળી, પછી અંગ્રેજોના નામ આપણે નહોતા રાખ્યા, નામ બદલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એવું નામ રાખવામાં આવ્યું. તો એ પણ યાદ રાખવું. જ્યારે આની અલગ વાત કરીએ તો CRPFના બહાદુરનો દિવસ તો કે 9 એપ્રિલે મનાવવામાં આવે અને આનું સૂત્ર તો કે સેવા અને વફાદારી છે. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે અને ડીજી તો કે જ્ઞાનેશ પ્રતાપસિંહ છે. યાદ રાખવી. આપો આ પ્રોગ્રામમાં હાજર હતા એટલા માટે યાદ રાખવા. ત્યારબાદ મોદીએ કયા રાજ્યમાં 10,000 કરોડ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે? તો હરિયાણામાં આવું કર્યું છે નરેન્દ્ર મોદીએ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને આશરે 10,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને એને સમર્પિત આપ્યું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જે આપણે 135મી જન્મ જયંતિ જઈ હતી ને ત્યારે જ આવું કર્યું. અને મોદીએ યમુનાનગરમાં જે દીનબંધુ સોટારામ થર્મલ પાવર છે ને હરિયાણામાં આવેલો, એ ખાતે 800 મેગાવોલ્ટનું ત્રીજું યુનિટનો પણ શિલાન્યાસ કર્યો. જે આ 10,000 કરોડનો વિકાસ કરશે ને એમાંથી જ બધી ગણાવવામાં આવ્યું. એમાં આ પ્રોજેક્ટનો હાલ પ્લાન્ટ વિસ્તૃત છે, જે હાલ 2x300 મેગાવોલ્ટ યુનિટ ચાલે છે, એને વધારીને 800 યુનિટ કરવાનો છે, તો એને વિસ્તાર કરશે. અને આ પ્રોજેક્ટ 52 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, એટલે કે માર્ચ 2029 સુધીમાં 48 જે મહિના વ્યાપક કામગીરી શરૂ કરી દેવાની અપેક્ષા ધરાવે છે. જ્યારે દીનબંધુ સોટારામ થર્મલ પાવર છે ને હરિયાણામાં આવેલો છે, એક અલ્ટ્રા સુપર ક્રિટિક થર્મલ પાવર પ્લાન્ટ છે. એટલે કે આની ખાસ વાત એ છે કે થર્મલ પાવર પ્લાન્ટમાં કરતાં ઓછું કાર્બન ઉત્પન્ન થાય. સમજી લો કે બીજા પાવર પ્લાન્ટ છે ને એના કરતાં આમાં ઓછું કાર્બન વપરાય, એટલે કે ઉત્પન્ન થાય. એના માટે આપણે પર્યાવરણને દોષી ન માની શકીએ એટલા માટે. અને બાય ધ વે એટલે કે એ પછી જે વડાપ્રધાન મોદીએ ગોબરધન યોજના હેઠળ યમુનાનગરને જે કર્મભૂમિમાં કોમ્પ્રેસર બાયોગેસ પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો છે. તો આ બધી હરિયાણામાં થયું છે. તો આ ગોબરધન યોજના ક્યારે શરૂ કરી હતી? તો 2018. આ પ્રશ્ન આવી શકે. અને ગોબરધન જે એનું ફૂલ ફોર્મ પર છે ગ્લોબલાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસર્ચ ધન છે, એનું ફૂલ ફોર્મ થાય છે. હરિયાણામાં એટલું બધું કર્યું. હરિયાણાની વાત કરીએ તો 1 નવેમ્બર 1966ના રોજ પંજાબમાંથી જે પુનર્ગઠન અધિનિયમ આવ્યો હતો ને એ પછી હરિયાણા અસ્તિત્વમાં આવ્યું હતું. અને કેપિટલ ચંદીગઢ છે. CM નાયક સૈની છે. ગવર્નર બંડારુ દત્તાત્રેય છે. યાદ રાખવી એટલી માહિતી હરિયાણા વિશે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં જાત્રા ઉત્સવનું આયોજન કરે છે અથવા તો થઈ રહ્યું છે? તો ત્રિપુરામાં થઈ રહ્યું છે. એક ઓડિશાની પ્રખ્યાત જાત્રા છે અને સૌથી મોટી જાત્રા પણ માનવામાં આવે છે. કોમેન્ટ કરી દો. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહે બુધવારે જણાવ્યું કે રાજ્યમાં જે જાત્રા ઉત્સવનું આયોજન કરશે અને ઉમેર્યું હતું કે ભાજપની આગેવાની હેઠળ સરકાર તેના પૂર્વગામીથી વિપરીત પરંપરાગત સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા માટે આ જાત્રા ઉત્સવ ઉજવશે. અને આ જાત્રા બંગાળ અને ઓડિશાની એક લોકપ્રિય લોક રંગમંચ છે, જેની ઉત્પત્તિ 16મી સદીમાં જે વૈષ્ણવવાદ છે ને ભક્તિ આંદોલન થયું હતું ને એને ઉદય માનવા જાળવી રાખવા માટે ચૈતન્ય મહાપ્રભુએ આવી જાત્રા ઉત્સવનું આયોજન કર્યું હતું. અને જે ચૈતન્ય મહાપ્રભુની ભક્તિ અને પ્રેમનો જે સંદેશો પ્રસાર કરવા માટે સંગીત નૃત્યનો ઉપયોગ કરી જ્યારે એક આધાર આ જાત્રા વિકાસ થઈ રહ્યો છે. અને આવી જ જાત્રા ત્રિપુરામાં પણ ઉજવવામાં આવશે. યાદ રાખવી. ત્રિપુરાની વાત કરીએ તો 1 નવેમ્બર 1955ના રોજ એ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું અને 21 જાન્યુઆરી 1957ના રોજ એ રાજ્ય તરીકે દરજ્જો મેળવ્યો હતો. એટલું યાદ રાખવું. કેપિટલની વાત કરીએ તો અગરતલા છે. CM માણિક શાહ છે અને રાજ્યપાલ ઇન્દ્રસેન રેડ્ડી છે. યાદ રાખવી એટલી માહિતી ત્રિપુરા વિશે. ત્યારબાદ ભારત કયા રાજ્યમાં વિકાસ માટે એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે 85.4 મિલિયનની લોનને મંજૂરી આપી છે? તો આ પણ ત્રિપુરાને મંજૂરી આપી છે. તો જોઈએ તો એશિયન ડેવલપમેન્ટ બેન્કે ત્રિપુરાના 9 ઉદ્યોગ વસાહતોમાં મહત્વપૂર્ણ ઉદ્યોગ માળખાગત સુવિધાના ધિરાણ આપવા માટે 85.4 મિલિયનને લોનને મંજૂરી કરી છે. અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક બોર્ડ ફિલિપાઇન્સ મેટ્રો મનીલા જે મેન્યુલોંગ એક બેઠકમાં આ લોનને મંજૂરી આપી છે. આ લોન રાજ્યના ઉત્પાદન ક્ષેત્રમાં સ્પર્ધાત્મક પ્રાદેશિક અને જે વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં એકીકરણ અને રોજગારીની તકોનું સર્જન કરવાનું છે. ખાલી આપણને ત્રિપુરા યાદ રાખવાનું છે. એની એશિયન ડેવલપમેન્ટ બેન્કે લોન આપી. એના વિશે વાત કરીએ તો
એશિયન ડેવલપમેન્ટ બેંક, જેનું ફૂલ ફોર્મ થાય, 1966માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મનીલા, ફિલિપાઇન્સમાં છે. હેડ તો કે મત્સાન્તુ કાંડા છે. કુલ સભ્ય 69 છે અને 69મું ઇઝરાયલ ઉમેરાયું હતું. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020ની છે ને, એના હેઠળ કયું રાજ્ય શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવી રહી છે? તો મહારાષ્ટ્ર રાજ્યએ આવું કર્યું છે. તો પહેલો પ્રશ્ન એક આપી દઉં, આગળ આપણે જવાબ જોવાના છે. નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? એ કોમેન્ટ કરી દઉં. મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 2020ની છે ને, એ અનુસાર મરાઠી અને અંગ્રેજી માધ્યમિક શાળાઓના ધોરણ 1થી લઈ અને 5 સુધી હિન્દી ફરજિયાત ત્રીજી ભાષા હશે. અને હાલમાં જ આ શાળામાં જે ધોરણ 1થી 4 સુધી ફરજિયાત મરાઠી અને અંગ્રેજી ભણાવવામાં આવશે. જો વાત કરીએ આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીની, એમાં શું છે? તો આને 2020ની છે, એટલે 2020માં આવી હતી. આની ભલામણ તો કે કસ્તુરી રંગત સમિતિએ કરી હતી. પહેલાં શું હતું? તો પહેલાંની પોલિસી જે 10+12 એ 2 હતી, એ 10 વર્ષ આમ, પછી 2 વર્ષ 11-12 એવી રીતના હતી. હવે શું છે? તો કે 5+3+3+4 એવી રીતના છે. જો 5 વર્ષ સુધી, એટલે કે આંગણવાડીમાં, પછી બાળવાટિકા અને એ પહેલું ને બીજું ધોરણ જે 5 એ મુજબ છે. ત્રીજામાં શું છે? તો કે 3, 4 અને 5 ધોરણનો સમાવેશ છે. બીજા ત્રીજામાં તો 6, 7 ને 8નો સમાવેશ છે. ચોથામાં તો કે 9મું ને બહુ ઓછો દરજ્જો આપી દીધો, 10, 11 અને 12નો સમાવેશ કરી દીધો આમાં જ. ત્યારબાદ કર્ણાટક નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું, જે આઈ થિંક તમે જવાબ આપ્યો હશે અને સાચો પડ્યો હશે. મહારાષ્ટ્રએ આવું કર્યું, જેની રચના 1956માં થઈ હતી, જે રાજ્ય પુનર્ગઠન આયોગ અનુસાર. એમાંથી ગુજરાત બન્યું હતું. ક્યારે? કોમેન્ટ કરી દઉં. કેપિટલ મુંબઈ છે. સીએમ તો કે દેવેન્દ્ર ફડણવીસ છે અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ છે. યાદ રાખવી એટલી માહિતી મહારાષ્ટ્ર વિશે. ત્યારબાદ ઓસ્કરના કયા સમારોહમાં બેસ્ટ સ્ટન્ટ ડિઝાર્ટ એવોર્ડ જે શ્રેણી છે ને, એક નવી શ્રેણી ઉમેરવામાં આવી છે. તો જે હોમો ઓસ્કાર એવોર્ડ થાય ને, ત્યારથી આપશે આ એવોર્ડ. તો એ જે એકેડેમી એવોર્ડ, જેને ઓસ્કાર એવોર્ડ પણ આપણે કહીએ છીએ, એક નવી શ્રેણીની રજૂ કરવામાં આવી. જે શ્રેણી સ્ટન્ટ ડિઝાર્ટને માન્ય આપશે. અને આ પુરસ્કાર 2027માં જે 100મો એકેડેમી ઓસ્કાર રજૂ થવાનો છે ને, તે આપવામાં આવશે. અને ડેવિડ લીસ અને ક્રિસ ઓહાએ આ ઉમેરાની હિયાત કરી હતી. અને સ્ટન્ટ વ્યાવસાયિક લાંબા સમયમાં માન્યતા મેળવવા માગતા હતા. અન્ય એવોર્ડો શો પહેલાં જ સ્ટન્ટ કાર્યને સન્માનિત કરશે અને વિજેતાની પસંદગી અંગે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. એ ત્યારે જોઈ લેવું એમ કીધું. આગળ તમે એકે લગાડી દઉં. જ્યારે ઓસ્કાર એવોર્ડની વાત કરીએ, જેને એકેડેમી એવોર્ડ પણ કહેવામાં આવે છે, આ કોના દ્વારા અપાય છે? તો એકેડેમી ઓફ ધ જે મોશન પિક્સ આર્ટ્સ એન્ડ સાયન્સ છે ને, યુએસની એક એકેડેમી, એના દ્વારા. ફિલ્મ ઉદ્યોગનો આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. હેડ તો કે જેન્ટ્રટ યાંગ છે. યાદ રાખવી એટલી માહિતી ઓસ્કાર એવોર્ડ વિશે. ત્યારબાદ કઈ અભિનેત્રીને ચેનલની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો અનન્યા પાંડેને બનાવવામાં આવ્યા છે આના એમ્બેસેડર. ચેનલ એક ઓલી છે. તો ભારતીય ફેશન અને મનોરંજન ઉદ્યોગમાં એક સીમાસીન ક્ષણ બનાવવામાં આવ્યું, કારણ કે બોલિવૂડના અભિનેત્રી અનન્યા પાંડેને આઇકોનિક ફ્રેન્ચ લક્ઝરી હાઉસની જે ચેનલ માટે પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સત્તાવાર રીતે જાહેર કરી છે. અને આ જાહેરાત બુધવારે 16 એપ્રિલ 2025ના રોજ થઈ છે, જેણે અનન્યાને વૈશ્વિક હોટ કોર્સલ મોખરે મૂકી અને ભારતીય ફેમસ લેપ્ટર ચેનલ વિસ્તૃત માહિતી મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તો ડાયરેક્ટ ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર અનન્યા પાંડેને બનાવવામાં આવ્યા છે, એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ કયા ખેલાડીને પેરિસ જે ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે? તો મેગ્નસ કાર્લસને જીત્યો છે આ ગ્રાન્ડ સ્લેમ. તો વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન ફાઇનલમાં વિશ્વના નંબર 2 ઇકારુ નાકામુને હરાવી અને 2025નો જે પેરિસ ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ છે ને, એ જીત્યો. 40 પોઈન્ટ મળ્યા છે અને આઈ થિંક 3 લાખ ઇનામી રકમ પણ મળી છે, એ પણ ડોલરમાં છે. ટૂંકમાં લીડ મેળવી છે. અને ફ્રીસ્ટાઇલ ચેસ કેલેન્ડર પરથી બીજી ઇવેન્ટમાંથી કેટલાક તારણો જોયા છે આ મુજબ. તો એ પણ યાદ રાખવું મેગ્નસ કાર્લસન વિશે એટલી માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. માહિતી પસંદ આવતી હોય તો તમે તમારા અભિપ્રાયો નીચે કોમેન્ટમાં જણાવી શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.